નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે વાયુમય અવસ્થામાં અણુઓ છે એ અણુઓ વચ્ચે લાગતા બળો છે એમના વિશેની ચર્ચા કરીશું. તો આપણી પાસે જો કોઈ પ્રવાહીની વાત કરતા અથવા તો બરફની વાત કરતા હોય તો બરફ જે છે એ બરફ સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે આવતો હોય તો એ પરિસ્થિતિની અંદર એ બરફના અણુઓનું રૂપાંતરણ પાણીની અંદર થતું હોય છે. એટલે બરફના અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ હતું એ આકર્ષણ બળમાં હવે શું થતો હોય છે? ઘટાડો. અને એ ઘટાડો થાય અને એનું રૂપાંતરણ પ્રવાહીમાં થતું હોય ત્યારે પાણીના અણુઓ વચ્ચેનું અંતર જે છે એ અંતરમાં વધારો થતો હોય છે. તો આ જે બાબત છે એ બાબત પર આધારિત આપણે આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ત્યાર પછી એમની ઘનતા, ઇલેક્ટ્રોનીય ઘનતા જે છે એમના વિશેની માહિતી આપણે આવર્ત કોષ્ટક નામના ચેપ્ટરની અંદર લેવાની આવશે. તો એ માહિતી મેળવી દીધી હોય તો એના ઉપરથી એવું કહેવાય કે આપણે કોઈ એક અણુને ગરમ કરી શકતા હોતા નથી, પણ એ અણુઓના જથ્થાને ગરમ કરતા હોઈએ છીએ. હવે બરફ છે તો એ બરફને જ્યારે પીગળે છે તો એ પીગળવાની શરૂઆત ક્યારે થાય કે જ્યારે એમનો તાપમાનમાં વધારો કરવામાં આવે. હવે તાપમાનમાં વધારો કરવામાં આવે ત્યારે કોઈ એક અણુને ધ્યાનમાં લઈને ગરમ કરવામાં આવતું હોતું નથી અને એ સમય દરમિયાન એમના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવતો હોય છે અને એ જથ્થામાં રહેલા જે પણ કંઈ અણુઓ હશે એ અણુઓ ઉર્જા મેળવશે, અણુ વચ્ચેનું અંતર વધશે, આકર્ષણ બળમાં ઘટાડો થાય અને ત્યારબાદ તેમનું ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થતું હોય છે. હવે આ જે પાણી છે એ પાણીની અવસ્થાની વાત કરીએ તો ઘન અવસ્થામાં બરફ સ્વરૂપે હશે, પ્રવાહી સ્વરૂપમાં પાણી સ્વરૂપે હશે અને વાયુ સ્વરૂપમાં બાષ્પ સ્વરૂપે હોય છે. એટલે આમ જોવા જઈએ તો આમ કહી શકાય કે તેમના ભૌતિક જે ગુણધર્મ છે એ અવસ્થા બદલાય તેમ બદલાતા હોય છે. તો અહીં રાસાયણિક ગુણધર્મ જે છે, રાસાયણિક સંઘટન એટલે કે બંધારણ જે છે એ બંધારણ દરેક અવસ્થાની અંદર H2O જ આપણને પ્રાપ્ત થતું હોય છે. એમના રાસાયણિક ગુણધર્મમાં ખાસ ફેરફાર થતો હોતો નથી. તો આ જે અણુઓ છે એ અણુઓ વચ્ચે લાગતા બળો છે એ બળો વિશેની ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવાની છે. તો આ બળો એટલે કયા બળો? તો એ બળો તરીકે આપણે શરૂઆત કરીશું વાન ડર વાલ્સ બળો. તો હેડિંગ આપીશું વાન ડર વાલ્સ બળો. તો વાન ડર વાલ્સ બળ, વાન ડર વાલ્સ બળ જે છે એ વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે એમના વિશેની માહિતી આપેલી હતી અને આ વાન ડર વાલ્સ બળ એટલે અણુઓ જે છે એ અણુઓ વચ્ચે ઉદ્ભવતું આકર્ષણ બળ અથવા અપાકર્ષણ બળ વિશેની માહિતી. આ પ્રકારનું જે આકર્ષણ બળ છે તેમને આપણે વાન ડર વાલ્સ બળ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો વ્યાખ્યા આપીએ કે દ્રવ્યમાં પારસ્પરિક ક્રિયા કરતા હોય તેવા કણો અથવા તો પરમાણુ અને અણુઓના વચ્ચે જે આકર્ષણ બળ લાગતું હોય અથવા તો અપાકર્ષણ બળ લાગતું હોય તેને આપણે વાન ડર વાલ્સ બળ તરીકે ઓળખતા હોય છે અથવા તો આંતર આણ્વીય બળો તરીકે ઓળખતા હોઈએ છીએ. તો વાન ડર વાલ્સ બળો છે એમનું બીજું નામ શું? તો આંતર આણ્વીય બળ તરીકે પણ તેમને ઓળખવામાં આવતું હોય છે કે જેમાં અણુઓ અથવા પરમાણુ, તો દ્રવ્ય જે છે એ દ્રવ્યની અંદર શું આવેલું હશે? તો દ્રવ્યની અંદર અણુ અથવા તો પરમાણુ આવેલું હશે. તો અણુઓ અથવા પરમાણુ વચ્ચેની પારસ્પરિક ક્રિયા દરમિયાન આકર્ષણ બળ અથવા અપાકર્ષણ બળ જોવા મળતું હોય છે, જેને
આંતર આણ્વીય બળ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આંતરાણ્વીય બળ તરીકે ઓળખવામાં આવે અને આ આંતરાણ્વીય બળ વિશેની માહિતી સૌપ્રથમ વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે આપેલી હોવાથી આ પ્રકારના આંતરાણ્વીય આકર્ષણ બળ છે એ આંતરાણ્વીય આકર્ષણ બળને વાન ડર વાલ્સ બળ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આમની અંદર મુદ્દો એડ કરવાનો રહેશે કે આ પ્રકારના બળ વિશેની માહિતી વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે આપેલી હોવાથી આ પ્રકારના બળો જે છે તેમને વાન ડર વાલ્સ બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વાન ડર વાલ્સ બળોમાં કોનો સમાવેશ થતો નથી? ખાસ ધ્યાન આપજો. વાન ડર વાલ્સ બળોમાં કોનો સમાવેશ થતો નથી? તો વાન ડર વાલ્સ બળોની અંદર કોનો સમાવેશ થતો નથી એમની અંદર વાત કરીએ તો પહેલું કે ધન આયન અને ઋણ આયન. તો ધન આયન અને ઋણ આયન વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ લાગતું હોય છે અને એ આકર્ષણ બળના કારણે એમની વચ્ચે આયનીય બંધ બનતો હોય છે. તો આયનીય બંધ ધરાવતા જે સંયોજનો હશે એમની અંદર આ પ્રકારનું આપણને બળ જોવા મળતું હોતું નથી. તો ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવતા અણુ હોય તો એમની અંદર આપણને કુલંબીય આકર્ષણ બળ જોવા મળતું હોય છે. અહીં આપણને વાન ડર વાલ્સ આકર્ષણ બળનો સમાવેશ આમની અંદર આપણે કરી શકતા નથી. ત્યાર પછી એમની અંદર બીજું છે કે બે અણુ હોય, બે અણુઓ અથવા પરમાણુ વચ્ચે લાગતું બળ. તો બે અણુ અથવા તો પરમાણુ હોય, ધારો કે Br2 લઈ લો તો Br2 ની અંદર બે પરમાણુ કોના હશે? એક બ્રોમિન હશે અને બીજો પણ બ્રોમિન હશે. તો એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને કયો બંધ બનાવતા હોય છે? તો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવતા હોય છે. તો આવા સહસંયોજક બંધ ધરાવતા જે સંયોજનો હશે એ સંયોજનોની અંદર આપણે વાન ડર વાલ્સ બળ જોવા મળતું હોતું નથી. ત્યાર પછી એમની અંદર ત્રીજો છે એ છે આયન અને દ્વિધ્રુવ વચ્ચે લાગતું બળ. આયન હોય અને દ્વિધ્રુવ હોય એટલે કે એક ધન આયન હોય અને એક દ્વિધ્રુવ. દ્વિધ્રુવ એટલે કે એની અંદર ધન આયન અને ઋણ આયન બંને હોય. તો એવા અણુઓની અંદર આ વાન ડર વાલ્સ બળનો સમાવેશ થતો હોતો નથી. તો વાન ડર વાલ્સ બળનો સમાવેશ કોની અંદર થતો નથી? તો પહેલું ધન આયન અને ઋણ આયન જેવા અણુઓ હોય એ બંને એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયેલા હોય તો એવા પ્રકારના બંધને આપણે આયનીય બંધ કહે છે. તો આવા સંયોજનોની અંદર વાન ડર વાલ્સ બળ આપણને જોવા મળતું હોતું નથી. બે અણુઓ અથવા પરમાણુ વચ્ચે લાગતું બંધ એટલે કે સહસંયોજક બંધ બનશે. તો આ સહસંયોજક બંધ વિશેની માહિતી આપણી પાસે હોય તો એમની અંદર વાન ડર વાલ્સ બળનો સમાવેશ થતો હોતો નથી. ત્રીજું આયન અને દ્વિધ્રુવ જે છે એમની વચ્ચે બળ લાગતું હોય તો એવા સંયોજનોની અંદર આપણે આ આયન દ્વિધ્રુવ બળ ઉદ્ભવતું હોય તો એવા સંયોજનોની અંદર વાન ડર વાલ્સ બળનો સમાવેશ થતો હોતો નથી. હવે આ જે વાન ડર વાલ્સ બળોની માત્રા છે, વાન ડર વાલ્સ બળોની જે માત્રા છે એ માત્રા કેટલી હશે? તો માત્રા 10 કિલો કેલરી કરતા ઓછી આપણને જોવા મળતી હોય છે. વાન ડર વાલ્સ બળોની જે માત્રા હશે એ કેટલી હશે? ખૂબ જ ઓછી એટલે કે 10 કિલો કેલરી કરતા કેવી જોવા મળશે આપણને? ઓછી. હવે આ વાન ડર વાલ્સ બળ જે છે એ કેટલા અંતર ઉપર આપણને જોવા મળે? તો 4.5 એંગસ્ટ્રોમ જેટલા અંતર સુધી આ પ્રવર્તતું હોય છે. તો વાન ડર વાલ્સ બળ જે છે એ 4.5 એંગસ્ટ્રોમ અંતર સુધી જોવા મળે છે. આના કરતા વધુ અંતર હશે
તો ત્યાં વાંડરવાસ બળની માત્રા કેવી થઈ જશે? ખૂબ જ ઓછી. ત્યાર પછી આમની અંદર વાત કરીએ તો ધારો કે હું અહીંયા ઇલેક્ટ્રોન લઈ લઉં, આ એમનું પરમાણુ કેન્દ્ર થઈ ગયો, તો આવો એક અણુ થઈ ગયો મારી પાસે. એવી જ રીતે અહીંયા હું ઇલેક્ટ્રોન બીજા પરમાણુનો લઈ લઉં અને અહીંયા આ એમનું શું થઈ ગયું? પરમાણુ કેન્દ્ર. તો ઇલેક્ટ્રોન જે છે એ સ્વાભાવિક છે આ ઇલેક્ટ્રોનને પોતાના પરમાણુ કેન્દ્ર પ્રત્યે શું હોય? આકર્ષણ હોય. તો એવી જ રીતે આ ઇલેક્ટ્રોનને પોતાના પરમાણુ કેન્દ્ર પ્રત્યે શું હશે? આકર્ષણ હશે. પણ આ ઇલેક્ટ્રોનને આ કેન્દ્ર પ્રત્યે પણ આકર્ષણ જોવા મળતું હોય. એવી જ રીતે આ ઇલેક્ટ્રોનને પણ આ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ જોવા મળતું હોય છે. તો આ પ્રકારનું જે આકર્ષણ બળ છે એની અંદર આપણે વાંડરવાસ આકર્ષણ બળનો આપણે સમાવેશ કરી શકીએ છીએ અને એવા 3 બળોનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. એમાં પહેલું જે બળ છે એમને આપણે વિસર્જન બળ તરીકે ઓળખતા હોઈએ છીએ અથવા તો એમને આપણે લંડન બળ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો એમની પાછળનું કારણ એમ છે કે આ બળ વિશેની માહિતી લંડન નામના વૈજ્ઞાનિકે આપેલી હોવાથી એમને આપણે લંડન બળ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યાર પછી બીજો બળનો સમાવેશ થાય એ છે દ્વિધ્રુવ. બે દ્વિધ્રુવીય અણુઓ હશે તો એમની વચ્ચે ઉદ્ભવતું જે બળ છે એમને આપણે દ્વિધ્રુવીય બળ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યાર પછી ત્રીજું જે છે એમની અંદર પ્રેરિત દ્વિધ્રુવીય બળનો સમાવેશ કરીશું. એટલે આ રીતે આપણે વિસર્જન બળ, લંડન બળ અથવા તો એમને બીજું નામ લંડન બળ, દ્વિધ્રુવીય અથવા તો પ્રેરિત દ્વિધ્રુવીય બળ તરીકે તો આ 3 બળોનો અભ્યાસ આપણે કરવાનો છે. એમાં ફરીથી વાત કરી દો કે પોતાના પર ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને પોતાના કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય પણ એ ઇલેક્ટ્રોનને બીજા પરમાણુના કેન્દ્ર પ્રત્યે પણ આકર્ષણ જોવા મળતું હોય છે. તો આવા પ્રકારના બળોની ચર્ચા આમની અંદર કરવાની છે જેમાં 3 બળોનો આપણે સમાવેશ કરીશું. એમાં પહેલું વિસર્જન બળ અથવા તો લંડન બળ, બીજું દ્વિધ્રુવીય, ત્રીજું ધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળો. તો આ 3 બળોનો વિસ્તૃતપૂર્વક આપણે અભ્યાસ કરવાનો છે. તો એ પહેલા આમાંથી જરૂર લાગતી હોય એટલી માહિતી લખી દો. હવે આ વાંડરવાસ બળોની વાત કરી તો આ વાંડરવાસ બળો પરથી આપણે વાસ્તવિક વાયુનું આદર્શ વાયુથી જે વિચલન થાય છે એમના વિશેની માહિતી આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો એ માહિતી પણ આપણે આ સ્ટેટ ઓફ મેટરની અંદર જોવાની છે. તો એમની ચર્ચા કરી દઈશું કે જેમાં વાંડરવાસ વાયુ સમીકરણનો ઉપયોગ કરીશું અને એના દ્વારા આદર્શ વાયુથી વાસ્તવિક વાયુનું વિચલન જોવા મળે છે એમના વિશેની માહિતી આપણે ડિટેલની અંદર ભણવાની છે. હવે આ જે બળોની વાત કરી એમાં સૌપ્રથમ આપણે હેડિંગ આપીશું એ છે પહેલું વિસર્જન બળ. વિસર્જન બળ અથવા તો એમને આપણે લંડન બળ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો આ પ્રકારનું જે વિસર્જન બળ છે અથવા તો લંડન બળ છે એમની માહિતી સૌપ્રથમ લંડન નામના વૈજ્ઞાનિકે આપેલી હોવાથી એમને આપણે લંડન બળ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આ માહિતીની અંદર હું તમને આકૃતિ દ્વારા સમજાવું કે ધારો કે મારી પાસે કોઈ આ રીતનો અણુ હતો અને આ રીતના મારી પાસે 2 અણુ હતા કે જેમાં વચ્ચે શું આવેલું હશે? તો વચ્ચે આવેલું હશે પરમાણુ કેન્દ્ર
અને બહાર શું આવેલો હશે? ઇલેક્ટ્રોન. તો મારી પાસે આ જે અણુ છે એ અણુ કે જેમાં સમમિત આપણને એટલે કે સમાન પ્રકારના અણુઓ લીધેલા હશે, સમાન પ્રકારનું પરમાણુ આપણને જોવા મળતા હોય, તો આવા જે પરમાણુ છે એમાં વિસર્જન બળ અથવા તો લંડન બળ કઈ રીતે જોવા મળે? તો એના માટે એવું કહેવાય કે આ જે પરમાણુ છે એમાં ખૂબ જ થોડા સમય માટે વિક્ષેપ ઊભો કરવામાં આવે. વિક્ષેપ ઊભો કરવામાં એટલે એમાં થોડી ખામી સર્જવામાં આવે. હવે ખામી સર્જવામાં આવશે તો એ સમય દરમિયાન આ જે તમારી પાસે પરમાણુ હતો એ પરમાણુ દ્વિધ્રુવીય બનતો હોય છે. કેવો બનતો હોય છે? દ્વિધ્રુવીય. અને દ્વિધ્રુવીય બને તો એ સમય દરમિયાન અહીંયા આ પરમાણુ તો એવો ને એવો જ આપણી પાસે હતો, તો આ દ્વિધ્રુવીય અણુમાં રૂપાંતર થશે તો એ સમય દરમિયાન કોઈ એક તરફ ઇલેક્ટ્રોન ઘનતામાં શું થતો હોય છે? વધારો. કોઈ એક તરફ ઇલેક્ટ્રોન ઘનતામાં શું થાય? વધારો. એટલે એક ઇલેક્ટ્રોન ઘનતા એટલે એ બાજુ ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય ત્યાં નેગેટિવ વીજભાર આવશે, જે બાજુ ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોય એ બાજુ કેવો વીજભાર આવશે? પ્લસ. તો અહીંયા એમ કહી શકાય ઇલેક્ટ્રોન ઘનતા કેવી હશે? વધારે. આ બાજુ ઇલેક્ટ્રોન ઘનતા કેવી હશે? ઓછી. અને જે બાજુ ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોય ત્યાં ધન વીજભાર આવશે, જે બાજુ ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય ત્યાં ઋણ વીજભાર આપણને પ્રાપ્ત થતો હોય છે. હવે થોડાક સમય માટે વિક્ષેપ ઊભો કરવામાં આવ્યો તો આ રીતે દ્વિધ્રુવનું નિર્માણ થયું. તો એ પહેલા આ તમારી પાસે જે અણુ હતો એ અણુ કેવો હશે? તો આ અણુ કેવો હશે તમારી પાસે? અધ્રુવીય હશે. આ પણ અણુ કેવો હશે? અધ્રુવીય હશે. હવે અધ્રુવીય અણુમાંથી એનું રૂપાંતર શેમાં થઈ ગયું? ધ્રુવીય અણુમાં. અને એ આ અણુની નજીક આવશે તો એમના લીધે આ બંને અણુઓ જે છે એ બંને અણુઓની અંદર આપણને શું જોવા મળશે? તો આ એકની અસર બીજા પરમાણુ પર થાય અને બીજા પરમાણુ પર થશે તો આપણને શું જોવા મળશે? તો આમની અંદર આપણને નેગેટિવ વીજભાર અહીંયા હતો, અહીંયા ધન વીજભાર હતો. એટલે આનો અર્થ એવો હતો કે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા કેવી હતી? વધારે. અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા કેવી હશે? ઓછી. તો આ સમય દરમિયાન આ પરમાણુ બીજા પરમાણુ પર શું અસર દાખલ કરે? તો એ કંઈક આવી અસર દાખલ કરશે. તો અહીંયા ઋણ ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હશે તો હંમેશા કોને આકર્ષણ પામશે? એ જેની ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હશે એના પ્રત્યે આકર્ષણ ધરાવશે. એટલે અહીંયા પ્લસ વીજભાર આવશે અને અહીંયા કેવું વીજભાર આવશે? માઇનસ. તો હવે આપણને અહીંયા શું જોવા મળશે? ઇલેક્ટ્રોન ઘનતા અહીંયા કેવી હશે? ઓછી. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા આપણને કેવી જોવા મળે? વધારે. હવે આ બે અણુઓ જે અહીંયા ઋણ વીજભાર આવ્યો, અહીંયા ધન વીજભાર આવ્યો, તો બંને વચ્ચે શું થાય? આકર્ષણ. તો આ આકર્ષણ માટે આ જે પણ કઈ બળ જવાબદાર થયું એ બળ એટલે વિસર્જન બળ અથવા તો લંડન બળ તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે તમને જે આકૃતિ આપેલી છે એમાં પહેલી આકૃતિ આપેલી છે અને આ આકૃતિ આપેલી છે, આ આકૃતિનો ઉલ્લેખ કરેલો નથી. આગળ બીજી આકૃતિ એમની અંદર જોઈએ તો કંઈક આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ કે અહીંયા જો હું પોઝિટિવ વીજભાર દર્શાવું તો અહીંયા નેગેટિવ વીજભાર આવશે. તો અહીંયા શું થશે? એનાથી ઉલટું. તો અહીંયા નેગેટિવ, તો અહીંયા પોઝિટિવ. તો આનો અર્થ શું થઈ ગયો? અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા કેવી હશે? વધારે. અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા કેવી હશે? તો ઓછી. ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોય તો એ કોને આકર્ષે? કે જેમની ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય એમને આકર્ષે. અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા કેવી આવશે? તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા ઓછી આવશે. તો હવે અહીંયા જોશો તો ખ્યાલ આવશે આ બંને અણુઓ વચ્ચે આ એક પ્રકારનું જે બળ લાગે છે આ બળ એટલે શેના વડે દર્શાવાય? એમને વિક્ષેપણ બળ તરીકે ઓળખવામાં આવતું હોય છે.
તો અહીંયા આ એ જે પણ કઈ બળ લાગે છે એ બળની માત્રા અથવા તો અણુઓ જ્યારે ગતિ કરતા હોય છે તો એ ગતિ કરતા હોય ત્યારે અમુક પ્રમાણમાં ઉર્જા મુક્ત કરતા હોય છે તો આ ઉર્જાનું મૂલ્ય અથવા તો આકર્ષણ બળ જે છે અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ અને અણુઓ જ્યારે ગતિ કરતા હશે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય આ બંને અણુઓ વચ્ચેના અંતર એટલે અંતર r ની 6 ઘાતના વ્યસ્તના બરાબર આપણને પ્રાપ્ત થતું હોય છે એટલે કે આ બળોની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે કોની વાત કરવાની છે તો એક તો આકર્ષણ બળ અને એમની જે પણ કઈ ઉષ્મીય ઉર્જા હશે એ ઉર્જાનું મૂલ્ય એ બંને અણુઓ વચ્ચેનું અંતર r એટલે r અણુ વચ્ચેનું અંતર એ અંતરની 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં આપણને પ્રાપ્ત થતું હોય છે તો આ થઈ ગઈ આપણે લંડન બળ અથવા તો વિક્ષેપણ બળ વિશેની માહિતી તો પહેલા આપણી પાસે અણુ કેવો હશે અધ્રુવીય હશે એમાં ખૂબ જ થોડા સમય માટે વિક્ષેપ ઊભો કરવામાં આવે તો એમના કારણે આ અણુ કેવો બનશે ધ્રુવીય એ ધ્રુવીયની અસર બીજાને કરે એટલે બંને અણુ કેવા બની ગયા ધ્રુવીય જેમાં એક બાજુ ઇલેક્ટ્રોન ઘનતા વધુ હશે એક બાજુ ઇલેક્ટ્રોન ઘનતા કેવી હશે ઓછી ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય એ હંમેશા ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોય એને આકર્ષતું હોય તો આ બંને અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય તો જોડાવા માટે જવાબદાર કોણ ગણવામાં આવે તો આકર્ષણ બળ જવાબદાર ગણવામાં આવે અને આ આકર્ષણ બળ વિશેની માહિતી લંડન નામના વૈજ્ઞાનિકે આપેલી હોવાથી તેમને આપણે લંડન બળ તરીકે ઓળખતા હોઈએ છીએ અથવા તો એમને વિસર્જન બળ તરીકે ઓળખતા હોઈએ છીએ તો આ જે માહિતી આપણે જોઈ એમાં આકર્ષણ બળ અને ઉષ્મીય ઉર્જા જે છે એ કોના સમપ્રમાણમાં હશે તો અણુ વચ્ચેના અંતરની 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં આપણને પ્રાપ્ત થતું હોય છે ત્યાર પછી વાત કરીએ તો આ ખૂબ જ ઓછા અંતર માટે પ્રવર્તતું હોય છે અને આ અંતર જે છે એ ઇઝ નિયર ઇક્વલ ટુ 500 પિકોમીટર જેટલું આપણને જોવા મળતું હોય છે તો ખૂબ જ ઓછા અંતર માટે પ્રવર્તતું હોય અને તેમની માત્રા કણની ધ્રુવીભવનીયતા પર આધાર રાખતો હોય છે આ જે છે એમની માત્રા કોના ઉપર આધાર રાખશે ધ્રુવીભવનીયતા પર આધાર રાખે કોણ આધાર રાખે તો આ બળ જે છે એ બળની માત્રા કોના ઉપર આધાર રાખશે તો એ ધ્રુવીભવનીયતા પર આધાર ધ્રુવીભવન જે છે એ ઘટના તમારે આગળ જતા આવશે પણ ફક્ત અહીંયા તમારે યાદ રાખવાનું છે ધ્રુવીભવનીયતા શબ્દ અને એ ધ્રુવીભવનીયતા કે જેમાં હું તમને અત્યારે સમજાવવા દઈશ તો સમજી નહીં શકો તો એના માટે હું સિમ્પલ જ તમને કહી દઉં કે આગળ જતા આ ટોપિક તમારે 12મા ધોરણની અંદર આવશે કે જેમાં પ્રકાશ જે છે એ પ્રકાશનું કોણાવર્તન થાય અને કોણાવર્તન થવાની ઘટના જે છે એમને ધ્રુવીભવન તરીકે ઓળખતા હોય છે તો એ ધ્રુવીભવનનું જે મૂલ્ય છે એ ધ્રુવીભવનીયતા અને એના ઉપર આધાર કોણ રાખતો હોય છે એ આ આકર્ષણ બળનો આધાર ધ્રુવીભવનીયતા પર રહેતો હોય છે અમને માત્રા કેટલા અંતર સુધી પ્રવર્તી હોય તો 500 પિકોમીટર જેટલું અંતર જે છે એ અંતર આ બહુ ઓછા અંતર એટલે કે 500 પિકોમીટર માટે અગત્યનું ગણવામાં આવતું હોય છે અને સાથે સાથે વાત કરી અગત્યનો મુદ્દો કે આકર્ષણ બળ અને ઉષ્મીય ઉર્જા જે છે એ બે અણુ વચ્ચેના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો આ થઈ ગઈ લંડન બળ અથવા તો વિસર્જન બળ વિશેની માહિતી ત્યાર પછી બીજું બળ છે દ્વિધ્રુવીય બળ તો હેડિંગ આપીએ દ્વિધ્રુવીય
ધ્રુવીય દ્વિધ્રુવીય બળ. તો દ્વિધ્રુવીય બળની જ્યારે આપણે વાત કરતા હોય તો એમની અંદર કહી શકાય કે જ્યારે વિદ્યુત ઋણતાનો તફાવત જેમની અંદર વધુ જોવા મળતો હોય એવા સંયોજનોની અંદર આ પ્રકારનું બળ ઉદ્ભવતું હોય છે. તો અહીં સૌપ્રથમ વાત કરીએ તો એમની અંદર H2O, NH3 આવા જે સંયોજનો છે એ સંયોજનો કે જે ધ્રુવીય સંયોજનો તરીકે ઓળખાતા હોય છે કે જેમની અંદર આપણને ધ્રુવ ઉત્પન્ન થતા હોય તો એવા કાયમી દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવતા સંયોજનોની અંદર આ પ્રકારના બળો ઉદ્ભવતા હોય છે. તો આ બળોની અંદર વાત કરીએ તો હું ઉદાહરણ તરીકે લઈશ HCl. તો HCl ની અંદર તો અહીંયા ધન વીજભાર હશે, અહીંયા ઋણ વીજભાર હશે. તો આ રીતનો આમની અંદર શું ઉદ્ભવતો હોય? કાયમી દ્વિધ્રુવ ચાક માત્રા જોવા મળતી હોય એવા સંયોજનોની અંદર આ પ્રકારનું દ્વિધ્રુવીય બળ જવાબદાર ગણવામાં આવતું હોય છે. અહીંયા ધન આયન તરીકે હું અહીંયા લઈ શકું હાઇડ્રોજન અને અહીંયા ઋણ આયન તરીકે હું લઈ શકું Cl. તો આ HCl નો અણુ છે જેમાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે જ્યારે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ હશે એટલે અહીંયા હાઇડ્રોજન પ્લસ બનશે અને Cl માઇનસ બનશે. એટલે આના ઉપરથી કહી શકાય કે જે સંયોજનોની અંદર તત્વો વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોય તો એવા સંયોજનોને આપણે દ્વિધ્રુવીય બળ એમની અંદર જોવા મળતું હોય છે. હવે આવા જે સંયોજનો છે એમની અંદર જે વીજભાર છે એમને આંશિક વીજભાર પ્લસ ડેલ્ટા અને અહીંયા માઇનસ ડેલ્ટા વડે દર્શાવતા હોય છે. જ્યાં ડેલ્ટા એ શું હોય છે? તો ડેલ્ટા આંશિક વીજભાર હોય છે અને આ વીજભારનું મૂલ્ય આપણને ખબર જ છે. વીજભારનું મૂલ્ય કેટલું હોય? 1.6 × 10⁻⁻⁻19 કુલમ. આટલું આપણને વીજભારનું મૂલ્ય જોવા મળતું હોય. 1.6 × 10⁻⁻19 કુલમ. આ જે મૂલ્ય હશે એ મૂલ્ય કરતા અહીંયા મૂલ્ય આપણને કેવું જોવા મળશે? કરતા ઓછું જોવા મળતું હોય છે. કારણ કે અહીંયા જે પણ કઈ વીજભાર આવશે કેવું આવશે? આંશિક વીજભાર. એટલે ડેલ્ટાનું મૂલ્ય પ્લસ હોય કે માઇનસ હોય તે હંમેશા 1.6 × 10⁻−19 કુલમ કરતા આપણને હંમેશા કેવું જોવા મળશે? તો ઓછું જોવા મળતું હોય છે. હવે આ પારસ્પરિક ક્રિયા બળો જે છે એ લંડન બળ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ અને આ લંડન બળ કેવું હશે? તો એ લંડન બળ કરતા વધુ પ્રબળ હશે. કોણ પ્રબળ હશે? તો આ દ્વિધ્રુવીય બળ હશે એ લંડન બળ કરતા કેવું જોવા મળશે? આપણને અહીં પ્રબળ જોવા મળતું હોય છે. કારણ કે અહીંયા દ્વિધ્રુવ આ બંને વચ્ચે કે જેમાં બે અણુ હશે એ બંને અણુમાં શું ઉત્પન્ન થતું હશે? ધ્રુવ. એવા બંને દ્વિધ્રુવીય પહેલેથી હોય છે. જ્યારે લંડન બળમાં કેવું હતું કે અધ્રુવીય અણુ હતો, એમાં થોડાક સમય માટે વિક્ષેપ ઊભો કર્યો અને એમાંથી પછી એનું રૂપાંતર દ્વિધ્રુવની અંદર થયું. આટલા માટે એ બળ જે છે એમને આપણે લંડન બળ અથવા તો વિસર્જન બળ તરીકે ઓળખતા હતા. જ્યારે અહીંયા પહેલેથી જ જે અણુ હશે અથવા તો પરમાણુ હશે એ પહેલેથી જ કેવો હશે? દ્વિધ્રુવીય હશે. અને દ્વિધ્રુવીયની વાત કરીએ તો એમની અંદર હંમેશા યાદ રાખજો કે ધન વીજભાર વાળો ભાગ નાનો દર્શાવવાનો, ઋણ વીજભાર વાળો ભાગ મોટો દર્શાવવાનો. તો એવી જ રીતે ધન વીજભારનું આકર્ષણ કોના પ્રત્યે હોય? તો ધન વીજભારનું આકર્ષણ ઋણ વીજભાર પ્રત્યે હોય. તો અહીંયા તમે જોશો તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતામાં શું થાય? વધારો. તો ઇલેક્ટ્રોન ઘનતામાં જે બાજુ વધારો થતો હોય તો એ વિદ્યુતીય વાદળ જે આવેલું હશે ઇલેક્ટ્રોનનો એ તરફ ખસી ગયેલો હશે અને ઇલેક્ટ્રોનીય વાદળ આ તરફ ખસી ગયેલું હોય તો ત્યાં ઋણ વીજભાર વધારે જોવા મળે, ઇલેક્ટ્રોન ઘનતા વધુ જોવા મળતી હોય છે. હવે ઇલેક્ટ્રોન વીજભાર વાદળ આ બાજુ ખસી ગયું હોય તો આ બાજુ વીજભાર કેવો હશે? ઋણ વીજભાર ઓછો. તો ત્યાં કયો વીજભાર જોવા મળે? તો ધન વીજભાર જોવા મળે. તો અહીંયા ઇલેક્ટ્રોનીય ઘનતા, ઇલેક્ટ્રોન ઘનતા કેવી જોવા મળશે? વધારે. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા કેવી જોવા મળશે? ઓછી. તો આવા અણુ જે છે આ કેવો અણુ થઈ ગયો? દ્વિધ્રુવ. આ પણ અણુ કેવો થઈ ગયો? દ્વિધ્રુવ. અને દ્વિધ્રુવ અણુ હોય તો એમની અંદર કાયમી દ્વિધ્રુવીય ચાકમાત્રા જોવા મળતી હોય છે. તો
તો આવા અણુઓ વચ્ચે શું ઉત્પન્ન થતું હોય? તો આવા અણુઓ વચ્ચે અહીંયા અણુઓ વચ્ચે શું ઉત્પન્ન થતું હોય છે? તો આકર્ષણ બળ ઉત્પન્ન થતું હોય. તો એ પ્રકારનું જે આકર્ષણ બળ છે એમને આપણે શું કહીએ? દ્વિધ્રુવ આકર્ષણ બળ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ, જેમને આપણે દ્વિધ્રુવ આકર્ષણ બળ તરીકે ઓળખતા હોઈએ છીએ. જો આ દ્વિધ્રુવ અણુ સ્થિર હોય, જો આ દ્વિધ્રુવ અણુ કેવો હોય? સ્થિર. તો સ્થિર હશે તો એ સમય દરમિયાન આકર્ષણ બળ અને ઊર્જા જે હશે, ઉષ્મીય ઊર્જા, અહીંયા સાથે લખી દો, ઉષ્મીય ઊર્જા એ આ અણુઓ વચ્ચેના અંતરના 3 ઘાતના વ્યસ્તના સમપ્રમાણમાં હોય છે. ક્યારે? કે જ્યારે અણુ કેવો હોય? સ્થિર હોય ત્યારે આકર્ષણ બળ અને ઊર્જા એ બે અણુઓ વચ્ચેના અંતરના 3 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પણ જો અણુ ઘૂમતો હોય, એટલે કે ફરતો હોય, અણુ ફરતો હોય તો એ સમય દરમિયાન આકર્ષણ બળ અને ઊર્જા જે છે એ 1/r⁶ ના વ્યસ્ત પ્રમાણમાં આપણને જોવા મળતી હોય છે. તો આ થઈ ગઈ આપણે કે જે અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા વધુ હોય, આ ઉપરાંત વિદ્યુત ઋણતા વધુ હોય, વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોય, તો એવા સંયોજનોની અંદર આપણને ધન વીજભાર અને ઋણ વીજભાર ઉદ્ભવતો હોય છે. અહીંયા ધન વીજભાર અને ઋણ વીજભાર ઉદ્ભવતો હોય એટલે દ્વિ એટલે બે ધ્રુવ ઉત્પન્ન થતા હોય છે. અને બંને ધ્રુવ ઉત્પન્ન થતા હોય તો એક બાજુ નેગેટિવ હશે, એક બાજુ પોઝિટિવ હશે. જે બાજુ નેગેટિવ હોય એ બાજુ ઇલેક્ટ્રોનનું વિદ્યુતીય વાદળ ખસેલું હશે. ઇલેક્ટ્રોનનું વિદ્યુતીય વાદળ ખસેલું હોય તો એમની ઇલેક્ટ્રોન ઘનતા વધુ હશે. જે બાજુ ઇલેક્ટ્રોન વાદળ ખસેલું નહીં હોય એ બાજુ ઇલેક્ટ્રોન ઘનતા કેવી હશે? ઓછી. તો આમના ઉપર માઇનસ ડેલ્ટા આંશિક વીજભાર જોવા મળે, આમના ઉપર પ્લસ ડેલ્ટા આંશિક વીજભાર જોવા મળે. એવો જ અણુ બીજો લઈએ કે જેની અંદર માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા આપણે વીજભાર જોવા મળે. તો આ આંશિક વીજભાર જે છે એમનું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ કરતા કેવું જોવા મળતું હોય છે? ઓછું જોવા મળતું હોય છે. આવા અણુઓ વચ્ચે જે બળ ઉદ્ભવે એ બળને શું કહેવાય? દ્વિધ્રુવ આકર્ષણ બળ. જેમાં અણુ સ્થિર હશે તો 1/r³ ના સમપ્રમાણમાં હશે, ઘૂમતો હોય તો 1/r⁶ ના સમપ્રમાણમાં, વ્યસ્તના સમપ્રમાણમાં હોય છે. આ આકર્ષણ બળ અથવા તો ઉષ્મીય ઊર્જાનું મૂલ્ય. તો આ થઈ ગઈ આપણે દ્વિધ્રુવીય બળ વિશેની માહિતી. આ પ્રકારનું બળ H2O, HCl, એમોનિયા આવા જે અણુઓ છે એમની અંદર આપણને જોવા મળતું હોય છે. તો આમની અંદર દ્વિધ્રુવીય બળ જોવા મળ્યું. જેમ આપણે અગાઉ લંડન બળની અંદર આકૃતિ જોવા મળી એ જ પ્રમાણેની આકૃતિ અહીંયા જોવા મળે છે. તેમના પરથી એમ પણ કહી શકાય કે દ્વિધ્રુવીય અથવા તો ધ્રુવીય અણુ હોય તો એમની અંદર લંડન બળ પણ જોવા મળતું હોય છે. તો એ અનુસાર આમની અંદર દ્વિધ્રુવીય બળ પણ જોવા મળ્યું અને લંડન બળ પણ જોવા મળ્યું. એટલે આ અણુની અંદર વધારે પ્રમાણમાં આપણને આકર્ષણ બળ જોવા મળે છે એમ આપણે કહી શકીએ છીએ. તો જરૂર લાગતું હોય એટલે આકૃતિ દોરી દો, માહિતી જરૂર લાગતી હોય એવી ટીક કરી દો. અને ત્યાર પછી આપણે આગળનું ત્રીજું જે બળ છે પ્રેરિત દ્વિધ્રુવીય બળ વિશેની ચર્ચા કરીશું. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે એમની અંદર હેડિંગ આપીએ દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ, કે જેની અંદર દ્વિધ્રુવ અને પ્રેરિત દ્વિધ્રુવ બળ વિશેની વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ તો આની અંદર એક અણુ જે છે આપણી પાસે કેવો હશે કે જેની અંદર આપણને શું જોવા મળતું હોય? દ્વિધ્રુવ જોવા મળતો હોય. દ્વિધ્રુવ જોવા મળતો અણુ અહીંયા આપણે દર્શાવી દીધું. જેની અંદર અહીંયા પ્લસ વીજભાર હશે, અહીંયા માઇનસ વીજભાર હશે, એટલે કે અહીં માઇનસ ડેલ્ટા અને અહીંયા પ્લસ ડેલ્ટા આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર આપણને જોવા મળતો હોય છે. તો આ અણુ આપણા માટે કેવો થઈ ગયો? તો આ અણુ કેવો થઈ જશે આપણા માટે? ધ્રુવીય
અણુ અને ધ્રુવીય અણુ હોય તો એમની અંદર હંમેશા આપણને શું જોવા મળે? કાયમી દ્વિધ્રુવ ચાક માત્રા આપણને જોવા મળતી હોય છે. હવે આપણી પાસે આમની અંદર આ જે બળ છે એની અંદર જે બીજા અણુની વાત કરીશું એ બીજો અણુ જે છે એ બીજો અણુ આ રીતે આપણને જોવા મળશે. તો આ અણુ જે છે એ કેવો હશે? અધ્રુવીય હશે. અધ્રુવીય અણુ હોય તેમની અંદર કાયમી દ્વિધ્રુવ ચાક માત્રા કેવી હશે? ગેરહાજર હશે. જ્યારે આમની અંદર કાયમી દ્વિધ્રુવીય ચાક માત્રા આપણને જોવા મળતી હોય છે. તો હવે આ શું થાય? તો આની અસર આના ઉપર થશે. તો આ ધ્રુવીય અણુની અસર અધ્રુવીય અણુ ઉપર થાય એટલે એની ધ્રુવીભવનીયતા જોવા મળતી, એટલે કે આ અણુની અંદર હવે શું ઉત્પન્ન થશે? ધ્રુવ ઉત્પન્ન થશે. એટલે આપણી પાસે આ જે ધ્રુવીય અણુ હતો એ ધ્રુવીય અણુની અસર કોના ઉપર થશે? તો એ ધ્રુવીય અણુની અસર અધ્રુવીય અણુ ઉપર થાય તો એ અધ્રુવીય અણુનું રૂપાંતરણ પણ ધીમે ધીમે શેમાં થઈ જશે? તો અધ્રુવીય અણુમાંથી એમનું રૂપાંતરણ ધ્રુવીય અણુમાં થતું હોય છે. અને ધ્રુવીય અણુમાં રૂપાંતરણ થતું હોય તો આ હવે શું થયો? તો આ તો અણુ પહેલેથી કેવો હતો? ધ્રુવીય. આ અણુ પહેલા કેવો હતો? અધ્રુવીય. અધ્રુવીયમાંથી કેવો બન્યો? ધ્રુવીય. એટલે એની અંદર શું ઉત્પન્ન થયું? તો ધ્રુવ ઉત્પન્ન થયા. તો એમને શું કહેવાય? પ્રેરિત દ્વિધ્રુવીય. અને આ બંને વચ્ચે જે બળ લાગતું હોય તો આ જે બળ આપણને પ્રાપ્ત થાય એ બળને આપણે શું કહીએ? ધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. હવે એક બાબત એ પણ યાદ રાખજો, કદ જેમ મોટું હશે તેમ ધ્રુવીભવન સરળતાથી થાય. કદ મોટું હોય તો ધ્રુવીભવન વધુ સરળતાથી થાય. ધ્રુવીભવનની જો હું તમને માહિતી આપું, જો ઓર્ગેનિક હોય તો એમની અંદર ધ્રુવીભવન અલગ રીતે થતું હોય છે. ઇનઓર્ગેનિક પદાર્થ હોય તો એમની અંદર ધ્રુવીભવન અલગ થતું હોય છે. આગળ મેં જે વાત કરી એ ઓર્ગેનિકને ધ્યાનમાં લઈને કીધી હતી. ઇનઓર્ગેનિકને ધ્યાનમાં લઈને વાત કરું તો મારી પાસે જો કોઈ અણુ હોય અને એ અણુની આસપાસ પાણીના અણુઓ સંપૂર્ણ સપાટીને ઘેરી લે અને એના કારણે એના કદમાં કંઈક ફેરફાર થતો હોય તો આ પ્રકારની જે ઘટના છે એને આપણે ધ્રુવીભવન તરીકે ઓળખતા હોઈએ છીએ. અને એમની અંદર એવું કહેવાય કે જેમ કદ મોટું હશે તેમ ધ્રુવીભવન કેવું થતું હોય? સરળતાથી અને વધુ પ્રમાણમાં થતું હોય છે. અને આ ધ્રુવ જે ઉત્પન્ન થાય, પેલા અધ્રુવીય અણુ હતો અને આ અધ્રુવીય અણુમાંથી ધ્રુવીય અણુમાં રૂપાંતર થાય તો એ ધ્રુવીય અણુમાં રૂપાંતર થવાનો આધાર કોના ઉપર રહેલો હશે? તો એ અણુનો આધાર આ જે અણુ છે એમની ધ્રુવીભવનીયતા પર રહેલો હશે. પ્રેરિત દ્વિધ્રુવીય અણુઓનો જે પ્રેરિત દ્વિધ્રુવમાં રૂપાંતર થવાનો આધાર છે એ કોના ઉપર રહેલો હશે? ધ્રુવીભવનીયતા પર રહેલો હશે. એટલે પ્રેરિત દ્વિધ્રુવની ચાક માત્રા કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અને વિદ્યુત તટસ્થ કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અને વિદ્યુત તટસ્થ અણુની ધ્રુવીભવનીયતા પર આધાર રાખતો હોય છે. ફરીથી વાત કરીએ, પ્રેરિત દ્વિધ્રુવની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય પ્રેરિત દ્વિધ્રુવીય અણુની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કાયમી દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવતા અણુ અને અધ્રુવીય અણુઓની ધ્રુવીભવનીયતા પર આધાર રાખતો હોય છે. તો ખાસ ધ્યાન રાખજો, આ અણુ તો એમની અંદર પહેલા અણુ અધ્રુવીય હતો, એમની અંદર હવે મારે શું કરવાનું છે? તો ધ્રુવ ઉત્પન્ન કરવાના છે. ધ્રુવ ઉત્પન્ન કરવા માટે જવાબદાર કોણ ગણાશે? તો કાયમી દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવતો અણુ અને અધ્રુવીય અણુ આ બંનેની ધ્રુવીભવનીયતા પર આધાર રાખતો હોય છે.
મોટા કદવાળા અણુઓ હશે તેમનું સરળતાથી શું થઈ શકશે તો એમનું સરળતાથી આપણે ધ્રુવીભવન કરી શકતા હોઈએ છીએ અને અહીંયા જે પણ કંઈ પારસ્પરિક ક્રિયા થાય અને એ પારસ્પરિક ક્રિયા દરમિયાન જે પણ કંઈ ઉર્જા વપરાતી હશે એ પારસ્પરિક ક્રિયા ઉર્જા એટલે કે આકર્ષણ બળ હોય અથવા તો ઉષ્મીય ઉર્જા સ્વરૂપે પણ હોય તો એ પારસ્પરિક ક્રિયા જે છે એ કોના સમપ્રમાણમાં હશે તો બંને અણુ વચ્ચેના અંતરની 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં આપણને જોવા મળતું હોય છે સાથે એમાં વાત કરી દઈએ તો એવું કહેવાય કે કદ મોટું હોય તો ધ્રુવીભવન સરળતાથી થાય અને ધ્રુવીભવન સરળતાથી થાય તો જેમ ઊંચું ધ્રુવીભવન ક્ષમતા ધરાવવાની ક્ષમતા એમની હશે તો પારસ્પરિક ક્રિયા જે છે એ પારસ્પરિક ક્રિયાની તાકાતમાં પણ વધારો થતો હોય છે એટલે કે કદ મોટું જેમ તેમ ધ્રુવીભવન વધુ સરળતાથી થાય અને ધ્રુવીભવન જેટલું વધુ સરળતાથી થાય ધ્રુવીભવન કરવાની ક્ષમતા જેટલી ઊંચી એટલી પારસ્પરિક ક્રિયાની તાકાતમાં તો પારસ્પરિક ક્રિયાની તાકાત એમાં શું થતો હોય છે વધારો થતો હોય છે તો આ મુદ્દો પણ આમાં એડ કરી દઈએ કે કદ મોટું હશે ધ્રુવીભવન વધુ સરળતાથી થાય ધ્રુવીભવન સરળતાથી થાય એટલે એનો અર્થ થઈ ગયો કે ધ્રુવીભવન પામવાની ક્ષમતા કેવી હશે વધારે ધ્રુવીભવન પામવાની ક્ષમતા વધુ હોય તો પારસ્પરિક ક્રિયાના મૂલ્યમાં પારસ્પરિક ક્રિયાની તાકાત જે છે એમાં પણ શું થતો હોય છે વધારો થતો હોય છે તો જરૂર લાગતા મુદ્દા લખી દો તો અહીં આપણે વાત કરી દ્વિધ્રુવીય અને પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ વિશેની માહિતી જેમાં આપણે દ્વિધ્રુવીય ચાક માત્રનો ઉલ્લેખ કર્યો હતો કે એમાં આપણે એમ કહી શકાય કે અણુની અંદર જ્યારે ધન આયન અને ઋણ વીજભાર જોવા મળતો હોય તો એમની અંદર આપણે વાત કરી કે જેમને પ્લસ ડેલ્ટા વડે દર્શાવીએ છીએ આમને માઇનસ ડેલ્ટા વડે દર્શાવીએ છીએ અને દ્વિધ્રુવીય ચાક માત્રાને હંમેશા આ રીતે નિશાની વડે દર્શાવવામાં આવે છે જે બાજુ વિદ્યુત ઋણતા ઓછી હોય ત્યાં આ રીતે નિશાની અને ત્યાંથી લઈને વધુ વિદ્યુત ઋણતા ધરાવતા અણુ તરફ તીરને દર્શાવવામાં આવતું હોય છે તો એ આધાર કોના ઉપર રાખશે એ અણુઓ જે છે એ અણુની અંદર આવેલા તત્વો અને એ તત્વોની વિદ્યુત ઋણતા પર આધાર રાખતો હોય છે હવે ઘણા વિદ્યાર્થીઓનો પાછો પ્રશ્ન આવશે કે વિદ્યુત ઋણતા એટલે શું તો વિદ્યુત ઋણતા એટલે બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની ક્ષમતા કે જેને આપણે વિદ્યુત ઋણતા તરીકે ઓળખતા હોઈએ છીએ જેની ચર્ચા આપણે પિરિયોડિક ટેબલ આવર્ત કોષ્ટકની અંદર કરેલી છે તો એ ફરીથી વાત કરી દઉં હું કે ધારો કે હું ઉદાહરણ તરીકે આપું H અને Cl તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોનની શું કરે ભાગીદારી કરીને શું બનાવે સહસંયોજક બંધ હવે આ બંધ જે બન્યો એને આપણે શું કહીએ સહસંયોજક બંધ તરીકે ઓળખીએ હવે સહસંયોજક બંધ તરીકે ઓળખી દીધો તો આ સહસંયોજક બંધમાં ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનને પોતાના તરફ ભાગીદારી કેટલા ઇલેક્ટ્રોનની કરી એક ઇલેક્ટ્રોનની ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા 2 આ બંને ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની ક્ષમતા એટલે એમને શું કહેવાય વિદ્યુત ઋણતા તો એ વિદ્યુત ઋણતા જેની વધુ એના ઉપર માઈનસ ડેલ્ટા વીજભાર જેની વિદ્યુત ઋણતા ઓછી એના ઉપર પ્લસ ડેલ્ટા વીજભાર તો ઘણા વિદ્યાર્થી એમ કે સર વિદ્યુત ઋણતા કોની ક્યારે વધુ હોય અને ક્યારે કોની ઓછી હોય તો એ શીખવા માટે આપણે પિરિયોડિક ટેબલ જે છે એ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો રહેતો હોય છે પણ અહીંયા તમને જેટલી જરૂર લાગી છે એટલી માહિતી મેં તમને આપી દીધી કે એવો અણુ કે જેમની અંદર બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની ક્ષમતા કે જેમને આપણે વિદ્યુત ઋણતા તરીકે ઓળખીએ છીએ એ આકર્ષવાની ક્ષમતા વધુ હોય તો એમની વિદ્યુત ઋણતા વધુ હશે એમના ઉપર માઈનસ ડેલ્ટા વીજભાર આવશે જેમની વિદ્યુત ઋણતા ઓછી હશે એમના ઉપર પ્લસ ડેલ્ટા વીજભાર આવતો હોય છે તો આ થઈ ગઈ આપણે જે દ્વિધ્રુવીય ચાક માત્રા કઈ રીતે ઉત્પન્ન થતી હોય એમના વિશેની માહિતી ત્યાર પછી આપણે વાત કરીશું એ છે હાઇડ્રોજન બંધ તો આપણી પાસે આગળનો ટોપિક
હાઇડ્રોજન બંધ. તો હાઇડ્રોજન બંધ કોની અંદર જોવા મળે કે જેમની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વિદ્યુત ઋણતા કેવી હોય વધુ હોય એવા સંયોજનોની અંદર આપણને શું જોવા મળશે હાઇડ્રોજન બંધ જોવા મળશે. ઉદાહરણ તરીકે હું આપી દઉં H2O છે, NH3 છે, ત્યાર પછી HF છે. આવા જે સંયોજનો છે એમની અંદર કે જેમાં હાઇડ્રોજન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ, ફ્લોરિન હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ, હાઇડ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ. તો આવા સંયોજનોની અંદર કયો બંધ જોવા મળે હાઇડ્રોજન બંધ. આ હાઇડ્રોજન બંધ જે છે એ હાઇડ્રોજન બંધને તૂટક રેખા વડે દર્શાવવામાં આવતો હોય છે. હાઇડ્રોજન બંધને શેના વડે દર્શાવાય તૂટક રેખા વડે દર્શાવાય. હાઇડ્રોજન બંધને શેના વડે દર્શાવવામાં આવતો હોય છે તૂટક રેખા વડે દર્શાવવામાં આવતો હોય છે. અને આ હાઇડ્રોજન બંધની ઉર્જા 10 થી 100 કિલોજૂલ પર મોલ ઇન્વર્સ જેટલી આપણને પ્રાપ્ત થતી હોય એટલે બંધની ઉર્જા 10 થી 100 કિલોજૂલ પર મોલ જેટલી આપણને જોવા મળતી હોય છે. તો બંધ ઉર્જા એટલે શું તો બંધને તોડવા માટે 1 મોલ બંધ જે હશે એ 1 મોલ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા જે કેટલી હોય 10 થી 100 કિલોજૂલ પર મોલ જેટલી આપણને પ્રાપ્ત થતી હોય છે. હવે આ બંધ પરથી આપણે સંયોજનોની રચના અને ગુણધર્મોનો અભ્યાસ આપણે કરી શકતા હોઈએ છીએ. આ બંધ ઉપરથી આપણે શાની વાત કરી શકીએ તો સંયોજનોની રચના અને બંધારણની માહિતી પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. તો હું ઉદાહરણ તરીકે હું તમને આપું ઓક્સિજન છે, અહીંયા મેં હાઇડ્રોજન દર્શાવ્યો, અહીંયા હાઇડ્રોજન દર્શાવ્યો, હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન 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 ઓક્સિજન હાઇડ્રોજન. ચલો આ રીતે મેં દર્શાવી દીધું. હવે સાથે સાથે હું દર્શાવું NH3. ચલો નાઇટ્રોજન હાઇડ્રોજન 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 નાઇટ્રોજન હાઇડ્રોજન 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 નાઇટ્રોજન હાઇડ્રોજન 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 નાઇટ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. ચાલો એવી રીતે HF દર્શાવો હાઇડ્રોજન ફ્લોરિન હાઇડ્રોજન ફ્લોરિન અથવા તો હાઇડ્રોજન ફ્લોરિન હાઇડ્રોજન ફ્લોરિન હાઇડ્રોજન ફ્લોરિન. ચાલો હવે આ જે સંયોજનો છે એ સંયોજનોની અંદર કોની વચ્ચે બંધ બનશે તો એ કયો બંધ બનશે તો હાઇડ્રોજન બંધ બનશે. શેના વડે દર્શાવાય તો તૂટક રેખા વડે. ચલો તો અહીંયાનો ઓક્સિજન આ હાઇડ્રોજન સાથે બંધ બનાવશે, અહીંયાનો હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે બંધ બનાવે, આ હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે, આ ઓક્સિજન હાઇડ્રોજન સાથે, એ રીતે આ ઓક્સિજન હાઇડ્રોજન સાથે, આ ઓક્સિજન હાઇડ્રોજન સાથે. આ રીતે આપણે તૂટક રેખા વડે બંધ જોવા મળતો હોય છે. આ નાઇટ્રોજન આ હાઇડ્રોજન સાથે બનાવે, એ રીતે આ હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે, આ હાઇડ્રોજન અહીંયા, આ હાઇડ્રોજન હાઇડ્રોજન, એ રીતે આ નાઇટ્રોજન આગળ આવી રીતે આમ બંધ બનાવશે, એ રીતે અહીંયા આગળ આમ બંધ જોવા મળશે, એ રીતે અહીંયા આગળ બંધ, આગળ બંધ, એ રીતે અહીંયા આગળ બંધ, અહીંયા આગળ બંધ. આ રીતે આપણને હાઇડ્રોજન બંધ જોવા મળતો હોય. HF ના અણુની અંદર આ રીતે આપણને તૂટક રેખા વડે બંધ જોવા મળતો હોય છે. તો આ જે પણ કઈ તૂટક રેખા વડે દર્શાવ્યું એ બધા શું કહેવાશે હાઇડ્રોજન બંધ તરીકે ઓળખાશે. આમ જોવા જઈએ તો હકીકતમાં આ કોઈ એક પ્રકારનો બંધ હોતો નથી, પણ અણુ વચ્ચે ઉદ્ભવતું એક પ્રકારનું શું હોય છે આકર્ષણ બળ. અને આ આકર્ષણ બળને આપણે શેના વડે દર્શાવીએ છીએ હાઇડ્રોજન બંધ વડે દર્શાવીએ છીએ.
હવે આપણા શરીરની અંદર આવેલા કેટલાક એમિનો એસિડ છે, ન્યુક્લિક એસિડ છે, તો આ બધા જ જે સંયોજનો છે એમની અંદર પણ આપણને હાઇડ્રોજન બંધ જોવા મળતો હોય છે, જે જૈવિક ક્રિયાઓ માટે ખૂબ જ અગત્યના ગણવામાં આવતા હોય છે. સાથે સાથે વાત કરીએ તો પાણીના અણુઓ જે છે એકબીજા સાથે જકડાઈને રહે છે. તમે પાણી ઢોળો એવું કોઈ દિવસ જોવા મળ્યું કે એક પાણીનો અણુ અલગ થયો, બીજો પાણીનો અલગ અણુ થયો, ત્રીજો અણુ થયો, અલગ અલગ છૂટા છૂટા પડી ગયા? તો એવું આમને અંદર જોવા મળતું નથી. એના પાછળનું કારણ જ એ છે કે જેમાં પાણીના અણુઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે, અને હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોવાના કારણે એ હંમેશા આપણને જથ્થા સ્વરૂપે પ્રાપ્ત થતા હોય છે. તો આ થઈ ગઈ આપણે હાઇડ્રોજન બંધ વિશેની માહિતી. તો ખાસ ધ્યાન રાખજો કે હાઇડ્રોજન કરતા જે તત્વની વિદ્યુત ઋણતા વધુ હોય એવા જ સંયોજનો મોટા ભાગે હાઇડ્રોજન બંધ બનાવતા હોય છે, અને મોટા ભાગે આપણે જે સંયોજનોની વાત કરીએ છીએ જેમાં H2O, NH3 અને HCl ની અંદર આપણને હાઇડ્રોજન બંધ મોટા ભાગે જોવા મળતો હોય છે. આ અણુની જે હાઇડ્રોજન બંધ છે એમને તૂટક રેખાવાળા દર્શાવે છે, જેની બંધ ઉર્જા 10 થી 100 કિલોજૂલ પર મોલ જેટલી જોવા મળે, જેના મદદથી આપણે સંયોજનની રચના અને બંધારણ વિશેની માહિતી મેળવી શકીએ છીએ. સાથે સાથે વાત કરીએ તો હું અહીંયા ઉદાહરણ તરીકે આપી દઉં, NH3 આપ્યું મેં, તો 15મો સમૂહ થઈ ગયો. કયો સમૂહ થઈ ગયો? 15મો સમૂહ. 15મા સમૂહના તત્વની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરું એટલે એ કયા સંયોજનો બનાવે? તો હાઇડ્રાઇડ સંયોજનો બનાવે. કયા સંયોજનો બનાવે? હાઇડ્રાઇડ. કોના? 15મા સમૂહના તત્વ કોની સાથે પ્રક્રિયા કરે? હાઇડ્રોજન સાથે. તો શું બનાવે? હાઇડ્રાઇડ. જેમ અહીંયા શું બનાવ્યું? એમોનિયા. ચલો, ફોસ્ફરસ જોડાય તો PH3, આર્સેનિક જોડાય તો ASH3. આ રીતે આપણને જોવા મળે. તો આ નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે જ્યારે બંધ બનાવે તો આમની અંદર શું જોવા મળ્યું? હાઇડ્રોજન બંધ જોવા મળે. જ્યારે આ સંયોજનોની અંદર હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી. જ્યારે આમની અંદર હાઇડ્રોજન બંધ જોવા મળે. હવે આમની અંદર હાઇડ્રોજન બંધ જોવા મળતો ન હોવાના કારણે અને આની અંદર હાઇડ્રોજન બંધ જોવા મળતો હોવાના કારણે ઉત્કલન બિંદુની વાત કરીએ તો આમનું ઉત્કલન બિંદુ કેવું આવશે? એમોનિયાનું વધારે, જ્યારે આનું ઉત્કલન બિંદુ કેવું આવશે? નીચું. કારણ કે આમની અંદર હાઇડ્રોજન બંધ બનતો નથી, એટલે એ બંધને તોડવા માટે આપણે ઉર્જા કેવી આપવી પડે? ઓછી. એટલે ઉત્કલન બિંદુ નીચું. જ્યારે એમોનિયાની અંદર જે બંધ તોડવાનો છે એ તો તોડવાનો જ છે, પણ સાથે સાથે કયો બંધ બીજો જોવા મળ્યો? તો હાઇડ્રોજન બંધ. અને એ હાઇડ્રોજન બંધને તોડવા માટે ઉર્જા કેવી આપવી પડતી હોય છે? વધારે. એટલા માટે એમના ઉત્કલન બિંદુ આપણને કેવા પ્રાપ્ત થતા હોય છે? વધારે પ્રાપ્ત થતા હોય છે. હવે અહીંયા આપણે જે હાઇડ્રોજન બંધ છે એ હાઇડ્રોજન બંધની પ્રબળતાનો આધાર શાના પર રહેલો છે? તો હાઇડ્રોજન બંધની પ્રબળતાનો આધાર ઓક્સિજન જે છે એ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હવે બાકી રહેલા હશે. કારણ કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો એ 6 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે બંધ બનાવવામાં ભાગ લઈ લેતા હોય છે. હવે ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા હોય છે. તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા હાઇડ્રોજન જે છે એ ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા હાઇડ્રોજન પરમાણુ વચ્ચે જે કુલંબીય આકર્ષણ બળ લાગતું હોય એ કુલંબીય આકર્ષણ બળની પ્રબળતા પર રહેલો હોય છે. એટલે કે હાઇડ્રોજન બંધનો આધાર ઓક્સિજન પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન પરમાણુ. તો અહીંયા ઓક્સિજન નેગેટિવ હશે, હાઇડ્રોજન પોઝિટિવ બની શકે. તો એ અનુસાર 2 વીજભાર ઉદ્ભવે, અને વીજભાર ઉદ્ભવતા હોય તો એમની અંદર કુલંબીય આકર્ષણ બળ પ્રવર્તતું હોય છે. અને આ કુલંબીય આકર્ષણ બળની જો પ્રબળતા વધુ હોય તો એ કારણોસર એ બંધની પ્રબળતા વધુ હોય તો આ જે હાઇડ્રોજન બંધ છે એ હાઇડ્રોજન બંધની પ્રબળતામાં વધારો થતો હોય છે. સાથે સાથે વાત કરીએ તો એમોનિયાની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, 5 માંથી 3 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે જોડાઈ ગયા. હવે બાકી વધ્યા 2 ઇલેક્ટ્રોન જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખાતા હોય છે. હવે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને હાઇડ્રોજન બંધ બનાવતો જે હાઇડ્રોજન પરમાણુ છે તે આ બંને વચ્ચે જે કુલંબીય આકર્ષણ બળ પ્રવર્તતું હોય અને એ કુલંબીય આકર્ષણ બળની પ્રબળતા વધુ હોય તો આ હાઇડ્રોજન બંધની પ્રબળતા વધુ જોવા મળતી હોય છે. સાથે સાથે વાત કરીએ તો ફ્લોરિન અને હાઇડ્રોજન, તો ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો 7 પૈકી 1 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેશે. બાકી વધ્યા 6 ઇલેક્ટ્રોન. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 6, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી થશે? તો 3. તો એવા 3 જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ હાઇડ્રોજન પરમાણુ સાથે શું કરતા હોય?
તો કુલંબીય આકર્ષણ બળ અનુભવતા હોય તો આ બંધની પ્રબળતા જેમ વધુ હોય તેમ આ બંધ વધુ પ્રબળ બનતો હોય છે. જો કુલંબીય બળની પ્રબળતા ઓછી હોય તો બંધ નિર્બળ બનતો હોય છે. હવે ઘણીવાર કેવું થાય કે આ અણુ વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ પ્રવર્તતું હોય છે, પણ જ્યારે અણુઓ એકબીજાની નજીક આવે તો બાહ્યતમ કક્ષામાં શું આવેલું હશે તો ઇલેક્ટ્રોન આવેલા હશે. તો બે પરમાણુ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન આવા બે પરમાણુ જ્યારે એકબીજાની નજીક આવે તો ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય છે અપાકર્ષણ થતું હોય છે. તો અણુઓ જે છે એ અણુઓ વચ્ચેનું અંતર ઘટે તો એ સમય દરમિયાન એ અણુઓનું અંતર ઘટવાના કારણે ઇલેક્ટ્રોન નજીક આવતા હોય છે અને ઇલેક્ટ્રોન નજીક આવતા હોવાના કારણે ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય છે અપાકર્ષણ થતું હોય છે અને આ અપાકર્ષણની માત્રા એટલી બધી વધુ ઝડપી બની જતી હોય છે કે જેના લીધે આપણે ઘન પદાર્થ કે પ્રવાહી પદાર્થને દબાવી શકતા નથી. તો ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થને દબાવી શકતા નથી તેની પાછળનું કારણ શું તો એની પાછળનું કારણ કે એમને જ્યારે દબાણ આપીએ છીએ ત્યારે અણુઓ એકબીજાની નજીક આવશે ત્યારે અણુ વચ્ચે શું થશે ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે અપાકર્ષણને કારણે પાછું શું થશે ઉપર જશે એકબીજાથી દૂર જશે એટલે પાછું પોતાનું મૂળ જે કદ છે એ ધારણ કરી લેશે અને એ ધારણ કરી લેતા હોવાના કારણે આપણે એમ કહી શકીએ કે ઘન અથવા તો પ્રવાહીને આપણે દબાવી શકતા હોતા નથી. ત્યાર પછી એમની અંદર કહી શકાય કે આ અવસ્થામાં અણુઓ એકબીજાના નજીક સંપર્કમાં આવે. હવે એકબીજાના સંપર્કમાં આવ્યા તો હવે નજીકમાં આવશે ત્યારે આ ક્રિયા જે નજીકમાં આવી એમાં શું થાય અવરોધ ઉત્પન્ન થાય. કેમ અવરોધ ઉત્પન્ન થયો કારણ કે લાવવા આપણે શું નજીક પણ નજીક આવે છે ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે શું થયું અપાકર્ષણ એટલે અપાકર્ષણના કારણે નજીક લાવવાના બદલે એ પાછા ક્યાં જશે દૂર અને દૂર જતા હોવાના કારણે એને આપણે દબાવી શકતા નથી. એમના ઉપર ગમે તેટલું દબાણ લાગુ પાડીએ તો ઘન અને પ્રવાહી પદાર્થને દબાવી શકતા હોતા નથી. તો આ મુદ્દા જેમની અંદર આપણે વાત કરી હાઇડ્રોજન બંધ તો હાઇડ્રોજન બંધની પ્રબળતા ક્યારે વધારે હશે તો કુલંબીય બળની પ્રબળતા વધુ હોય કોની વચ્ચે તો આ ઓક્સિજન નાઇટ્રોજન અને ફ્લોરિનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે જે કુલંબીય આકર્ષણ બળ પ્રવર્તતું હોય એમની માત્રા વધુ હોય તો આપણે હાઇડ્રોજન બંધની પ્રબળતા વધુ હોય છે અને હવે જ્યારે અણુઓને એકબીજાની નજીક લાવીએ છીએ તો એ સમય દરમિયાન આકર્ષણ બળની માત્રા કરતાં અપાકર્ષણ બળની માત્રા વધી જતી હોય છે. અણુ વચ્ચેનું અંતર ઘટતું હોય છે તો એ સમય દરમિયાન અપાકર્ષણની માત્રા વધુ જતી હોવાના કારણે આપણે ઘન કે પ્રવાહીને દબાવી શકતા હોતા નથી. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરી જે 3 બળો છે એ 3 બળો વાંડરવાલ્સ બળો આ ઉપરાંત વાંડરવાલ્સ બળોની અંદર આપણે જોયું દ્વિધ્રુવીય આકર્ષણ બળ પ્રેરિત દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ વિસર્જન બળ અથવા તો લંડન બળ હાઇડ્રોજન બળ અને સાથે સાથે વાત કરી ઉષ્મીય ઉર્જાની. તો ઉષ્મીય ઉર્જાની અંદર એવું કહેવાય કે જ્યારે અણુના તાપમાનમાં વધારો કરવામાં આવે તો એ વધારો કરીએ છીએ તો એ સમય દરમિયાન અણુઓની ગતિમાં શું થતો હોય છે વધારો થતો હોય છે. અણુઓની ગતિમાં વધારો થાય તો એ સમય દરમિયાન એ ઉર્જા ઉત્પન્ન કરતો હોય છે. તો આ ઉત્પન્ન કેવી રીતે થઈ ઉર્જા તો ઉર્જા ઉત્પન્ન થવાનું કારણ અણુઓ જ્યારે ગતિ કરતા હોય છે ત્યારે એ અમુક ઉર્જાનું ઉત્સર્જન કરતા હોય છે અને આ અણુઓની સરેરાશ ગતિ ઉર્જા જે છે એને આપણે ઉષ્મા ઉર્જા અથવા તો ઉષ્મીય ઉર્જા તરીકે ઓળખતા હોઈએ છીએ જે તાપમાનના સમપ્રમાણમાં હોય છે. જો તમે તાપમાનમાં વધારો કરો તો ઉષ્મીય ઉર્જામાં વધારો થતો હોય છે. જો તમે તાપમાનમાં ઘટાડો કરો તો ઉષ્મીય ઉર્જામાં ઘટાડો થતો હોય છે. તો આ અણુઓની જે ઉષ્મા સાથે જે ગતિ થતી હોય છે હેરફેર થતી હોય છે એ ઉષ્માની હેરફેર એટલે આપણે એમને થર્મલ ગતિ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો આ થઈ ગઈ આપણે ઉષ્મીય ઉર્જા વિશેની માહિતી. તો આ ટોપિકની ચર્ચા કરી. આ ટોપિક જે છે એ બધા જ આપણે પેમ્પલેટની અંદર આપેલા છે. અહીંયા મેં જરૂર લાગતા મુદ્દાઓની ચર્ચા કરેલી છે અને જે થિયરી લખાવેલી નથી એ તમારે પેમ્પલેટમાંથી વાંચવાની રહેશે અને ત્યાં ન સમજ પડે જ્યાં જે જગ્યાએ ન સમજ પડે એ જગ્યા ટોપિક મુદ્દાઓ ટીક કરી એનો ફોટોગ્રાફ પાડી વોટ્સઅપ કરી દેજો અથવા તો કોલ કરી દેજો કે જેથી કરીને આપણે એમનું સરળતાથી નિરાકરણ લાવી શકીએ. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને